સિગ્નલ તોડવું ને એ પણ ક્રાઇમ છે. જો આપણે ગુનાની ડેફિનેશન સમજીએ ને કે ગુનો કોને કહેવાય, તો કદાચ દરેક બીજો વ્યક્તિ ગુનેગાર છે. એક્ઝેક્ટલી, તમે હું ક્યાંક ને ક્યાંક. પણ અહીંયા છે ને કેવું છે કે એની ઇન્ટેન્સિટી પણ મેટર કરે છે. 8, 9 અને 11 વર્ષની ઉંમરના બાળકો કે જે ગેંગ રેપ જેવી ઘટનામાં ઇન્વોલ્વ હતા. હવે આપણે સમાજ જેને બાળકો કન્સિડર કરે છે, they got involved in the heinous crime like the gang rape. They raped a 5 years old girl. બહારનો ક્યાંય નહીં, આપણે અમદાવાદનો જ કિસ્સો છે કે જે ક્યારેય એટલો લાઇમલાઇટમાં નથી આવ્યો. ડ્યુરિંગ માય જેલ વિઝિટ આઈ કેમ અક્રોસ વન ક્રિમિનલ કે જે 2 મર્ડરના ચાર્જીસમાં કન્વિક્ટેડ હતા. પેરોલ પર ગયા, પાછા આવ્યા હશે ત્યારે એકનું મર્ડર કરીને આવ્યા. ત્રીજું. હા. અને આવીને મને કે મેડમ 2 ને કરું કે 1 ને કરું, સજા તો સરખી. એ શું કરતો હતો કે પહેલાં આવા નાના નાના બાળકો હતા એને કિડનેપ કરતો. ત્યાં નજીકમાં એક પાણીની ટાંકી હતી, તો આવા બાળકો ત્યાં રમતા હોય કે એ લોકોને ત્યાંથી લલચાવીને ફોસલાવીને લઈ આવે ઘરે. એમને એ મારતો. મારી નાખ્યા પછી એ શું કરતો હતો કે એ એમની પર રેપ અટેમ્પ મારી નાખ્યા પછી રેપ અટેમ્પ કરતો. અને આ બાળકોની ઉંમર કેટલી હશે? ડિફરન્ટ એજના હતા. 7 વર્ષનું કોઈ હતું, 11 વર્ષનું કોઈ, 18 બધા જ ટીનેજર્સ હતા. મોસ્ટલી દે વર કિડ્સ. તમે એમને કિડ્સ કહી શકો. તો માર્યા પછી એમની પર રેપ અટેમ્પ કરતો અને એ પછી એમને ચોપ કરતો અને એના ફ્લેશીસને કુક કરીને ખાતો. રાઈટ? બધાની અંદર ક્યાંક ને ક્યાંક એક સપ્રેસ ક્રિમિનલ ટેન્ડન્સી છે. હું કોકને ગાળ દઉં છું, અબ્યુઝ કરું છું, એ પણ એક ક્રિમિનલ બિહેવિયર છે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના આપણા ગેસ્ટ ફરી એકવાર છે નિધિ મેમ, જેમને તમે લાસ્ટ એપિસોડમાં ફોરેન્સિક સાયન્સ વિશે વાત કરતા સાંભળ્યા હતા. નિધિ મેમની ખાસિયત એ છે કે એવું ક્રિમિનલ કેસીસ પર પણ બહુ નજીકથી કામ કરી ચૂક્યા છે અને ક્રિમિનલ સાયકોલોજી પર પણ કામ કરી ચૂક્યા છે. તો આજે આ પોડકાસ્ટમાં, આ એપિસોડમાં આપણે ક્રિમિનલ્સ કેવા હોય છે, ક્રિમિનલ્સની થોટ પ્રોસેસ કેવી હોય છે, એ કંઈક સમજવાની કોશિશ કરીશું. વેલકમ અગેન નિધિ મેમ. થેન્ક યુ બાબ. લાસ્ટ પોડકાસ્ટને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આપણે એમાં બહુ ઇન્સાઇટફુલ વાતો કરી, બટ બહુ બધા કમેન્ટ્સમાં પણ એવું લખેલું આવ્યું હતું કે ક્રાઇમ વિશે હજી અમારે નવા પોડકાસ્ટ જોવા છે, એટલે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. આ વખતે એના પર વાત કરવી છે કે ક્રિમિનલ્સ કેવા હોય. હ્યુમન્સ જેવા હ્યુમન્સ જ હશે, તો વોટ મેક ધેમ ટુ ડુ અ ક્રાઇમ? મતલબ શું પ્રેરે છે એમને? ઓકે, તો પહેલાં તો આપણે એ સમજીએ કે કોઈ પણ જે ક્રિમિનલ, જ્યારે આપણે કોઈ વ્યક્તિ, ગુનેગાર શબ્દનો પ્રયોગ કરીએ છીએ, નો વન ઇઝ અ બોર્ન ક્રિમિનલ. કોઈ બી વ્યક્તિ બોર્ન ક્રિમિનલ નથી. ક્રિમિનલ્સ આર મેડ, બનાવવામાં આવે છે. ઘણા બધા ફેક્ટર્સ છે એવા કે જે એક ક્રિમિનલ બિહેવિયર માટે રિસ્પોન્સિબલ છે. એક્ઝામ્પલ આપું તો સોશિયો ઇકોનોમિક ફેક્ટર, બીજું છે કે સાયકોલોજીકલ ફેક્ટર, થર્ડ ઇઝ અ બાયોલોજીકલ ફેક્ટર, બટ વિચ ઇઝ રેર. Mainly socio-economical factor leads to the psychological factor. Socio-economical factor એટલે પૈસાની અછત? પૈસાની અછત કરતાં બી તમારું અપબ્રિંગિંગ કઈ રીતે થયું છે, કયા વાતાવરણમાં થયું છે, તમારો ઉછેર કઈ રીતે થયો છે, એ બહુ મહત્વનો ફાળો ભજવે છે. અને સોશિયો પ્લસ ઇકોનોમિકલ, સોશિયો ઇકોનોમિકલ એટલે સોશિયલ બેકગ્રાઉન્ડ પ્લસ ઇકોનોમિકલ. એક સોશિયલ સાયન્સ આને પણ એક મૂળભૂત પરિબળ માને છે. એટલે સપોઝ સમજો કે સમાજમાં પ્રોપર રિસ્પેક્ટ ના મળવી, અથવા ઘરમાં કોઈ ઝઘડા થવા કે એવા કોઈ ટ્રોમાઝની વાત કરી રહ્યા છીએ આપણે આમાં. સોશિયો ઇકોનોમિક એટલે બંને આવી ગયું. આમાં કેવું છે કે એક તમને ઉદાહરણ આપું કે તમે લીમડાના બીજ વાયા હોય તો તમને કેરી ના મળે, બરાબર? આ એવી વાત છે. તો આપણે અહીંયા અપબ્રિંગિંગ ઉપર ફોકસ કરી રહ્યા છીએ કે વ્યક્તિનો ઉછેર શા માટે રિસ્પોન્સિબલ છે સો એન્ડ સો પર્સનની પર્સનાલિટી ડેવલપ કરવામાં. ઇટ્સ ઓલ અબાઉટ ધ પર્સનાલિટી. કારણ કે આપણે, તમે જે પ્રશ્ન પૂછ્યો એમ કે કઈ રીતે ક્રિમિનલ્સ બને છે, આપણી દરેકની બોડીમાં છે ને કેન્સર સેલ્સ હોય છે, પણ એવું નથી કે દરેક વ્યક્તિને કેન્સર થાય છે. ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ડિસીઝ, રાઈટ? એવી જ રીતે તમારા ને મારા બધાની અંદર ક્યાંક ને ક્યાંક એક ક્રિમિનલ ટેન્ડન્સી છે. ડિપેન્ડ કરે છે કે આપણે એને નર્ચર કઈ રીતે કરીએ છીએ. વ્યક્તિની પર્સનાલિટીમાં ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ હોય છે, એન્ડ દેટ લીડ્સ ટુ અટેમ્પ્ટ ધેમ અ સર્ટેન કાઇન્ડ ઓફ ક્રાઇમ. એક સિગ્નલ તોડવું ને
એ પણ ક્રાઇમ છે. જો આપણે ગુનાની ડેફિનેશન સમજીએ ને કે ગુનો કોને કહેવાય, તો કદાચ દરેક બીજો વ્યક્તિ ગુનેગાર એક્ઝેક્ટલી તમે હું ક્યાંક ને ક્યાંક, પણ અહીંયા છે ને કેવું છે કે એની ઇન્ટેન્સિટી પણ મેટર કરે છે. ગુનાની ડેફિનેશન એ છે કે એવું કોઈ કાર્ય જાણી જોઈને કે અજાણીને કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરવું કે જેનાથી કાયદાનો ભંગ થાય છે અને જે કોર્ટ ઓફ લો દ્વારા પનિશેબલ છે. બરાબર, એને આપણે સામાન્ય ભાષામાં ગુનો કહીએ છીએ. હવે સિગ્નલ પર તમારે લાલ લાઈટ થાય ત્યારે ઊભું રહેવું, એને ક્રોસ ના કરવું એ કાયદો છે, પણ આપણે એને ક્રોસ કરીને જઈએ છીએ તો એ શું થયું? કાયદો તોડ્યો, વિચ ઇઝ પનિશેબલ. મહેમાનના સ્વરૂપે તમને પનિશમેન્ટ મળે છે, ગુનો થયો. એટલે નાની નાની હેબિટ્સ લીડ્સ ટુ ધ એક્સ્ટ્રીમનેસ. પણ સમજો ને કે કોઈ હોય રીઢા ગુનેગાર, જે લોકો કદાચ એવા વાતાવરણમાં મોટા જ થયા છે કે જેમના આગળ પાછળ કોઈ ક્રિમિનલ્સ હશે, બીજા હોય કે જે એનાથી અજાણતા ગુનો થઈ જતો હોય, અને ત્રીજા હોય કે કોમન વ્યક્તિઓ જે કદાચ બહુ બધું મનમાં સંઘરીને બેઠા છે ને કોઈ ટાઈમે કોઈ વસ્તુ એને ટ્રિગર કરે છે અને એનાથી ગુનો થઈ જાય છે. તો મેજર કયા લોકો હોય અને મેજર રીઝન્સ શું હોય છે લોકોના ક્રિમિનલ બનવાના? There are 5 types of criminal. તો જે એક તો એવા હશે કે જે હેબિચ્યુઅલ ક્રિમિનલ હશે, બીજા હશે સર્કમસ્ટેન્શિયલ ક્રિમિનલ હશે, ત્રીજા પ્રકારના જો જોવા જઈએ ને કે જેમ તમે કીધું કે એકદમ અચાનક આવેગમાં આવીને એના પાસ્ટ ટ્રોમાને લઈને એ ક્રાઇમ કરી બેસતા હોય છે. અમુક હોય છે કે ઓર્ગેનાઇઝ ક્રિમિનલ્સ વિચ આર ધ મોસ્ટ ડેન્જરસ વન, કે એમની પોતાની એક અલગ કમ્યુનિટી જ છે, દે આર ડુઈંગ ઇટ એઝ અ પ્રોફેશન. તો અલગ અલગ પ્રકારના ક્રિમિનલ્સ જે છે એની હેબિટ્સ અલગ અલગ છે. એક એક્ઝામ્પલ આપું તમને આનું કે ફ્યુ યર્સ બેક 2011ની વાત છે, પર્સનલી ડીલ વિથ ધીસ ઇન્સિડન્ટ. જુવેનાઇલ ક્રિમિનલ્સની આપણે વાત કરીએ કે એ લોકો કે જે 16 વર્ષથી નાની ઉંમરના છે. પહેલાં જુવેનાઇલની ડેફિનેશન હતી 18થી અંડર, આફ્ટર નિર્ભયા 16 વર્ષ થઈ. 8, 9 અને 11 વર્ષની ઉંમરના બાળકો કે જે ગેંગ રેપ જેવી ઘટનામાં ઇન્વોલ્વ હતા. હવે આપણે સમાજ જેને બાળકો કન્સિડર કરે છે, they got involved in the heinous crime like the gang rape. They raped a 5 years old girl. બહારનો ક્યાંય નહીં, આપણા અમદાવાદનો જ કિસ્સો છે કે જે ક્યારેય એટલો લાઇમલાઇટમાં નથી આવ્યો. જ્યારે એમની સાથે વાતચીત કરી રહ્યા હતા, એમ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે એની પાછળના શું રીઝન છે. પહેલું મેં કીધું હતું શરૂઆતમાં સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ. એ જે જગ્યાએથી બિલોંગ કરતા હતા ત્યાં એમનામાં પહેલાં તો સાચા ખોટાની સમજ નથી. આ હું બહુ જ સામાન્ય ભાષામાં તમને સમજાવી રહી છું કે દે ડોન્ટ નો વોટ દે આર ડુઈંગ. એમને એ નથી ખબર કે સાચા ને ખોટા વચ્ચેની ફાઇન લાઇન. દેટ્સ વાય આઈ ટોલ્ડ યુ ધ અપબ્રિંગિંગ મેટર્સ અ લોટ. જે બેઝિક સાયકોલોજી જાણતા હશે એમને ખબર છે કે આપણી જે 0 to 14 યર્સની એજ છે ને એ બહુ ક્રુશિયલ એજ છે. ડેવલપમેન્ટ, પર્સનાલિટીના ડેવલપમેન્ટના ફેઝિસ છે અને દરેક ફેઝિસનો એક પોતાનો રોલ છે. સાયન્સની ભાષામાં ઈડ, ઈગો, સુપર ઈગો કહેવામાં આવે છે. તો એ ઈડ, ઈગો, સુપર ઈગો દરેક એજ સાથે ડેવલપ થાય છે અને દરેક ઉંમર સાથે એનો એક પર્ટિક્યુલર રોલ છે. એ એક બેલેન્સ પર્સનાલિટી ત્યારે કહેવાય કે જેની અંદર ઈગો બેલેન્સ્ડ હોય, રાઈટ? તો એ કેસમાં કેવું હતું કે જ્યારે એમની સાથે અમે વાતચીત કરી રહ્યા હતા, એ મારી સાથે એવી રીતે મને જવાબ આપી રહ્યા હતા કે જેમ કે તમે ને હું ડિસ્કસ કરી રહ્યા છે કે કોઈ એક મૂવી છે કે કોઈ સ્ટોરી છે, એનું નેરેટિવ મને સમજાવી રહ્યા હોય. They raped a 5 years old girl. She died immediately. અને વાત વાતમાં એવી રીતે, અરે अब्बा तो अम्मी के साथ हमेशा ऐसा करते हैं, हमने देखा है. That was a statement કે મેં મારા ઘરમાં આવું જોયું છે કરતા. એમને નથી ખબર કે એ જે જોઈ રહ્યા છે સાચું છે કે ખોટું છે, શું છે, બટ એમને પ્લેઝર મળી રહ્યું છે. દેટ મીન્સ ધ ઈડ ઇઝ વેરી હાઈ. ઈડને ગ્રેટિફાઈ કરવી હતી એમને, રાઈટ? તો દે ડીડ ઇટ. એમને એના કોન્સિક્વન્સીસ નહોતા ખબર. એમને એ પણ નહોતું ખબર કે જે કરી રહ્યા છે એ ગુનો છે. તો આ વાત કરીએ આપણે સોશિયો ઇકોનોમિકલ ફેક્ટરની વિચ લીડ્સ ટુ ધ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. આ સિવાય તમે કોઈ એવા કેદીને કે કોઈ એવા ક્રિમિનલને મળ્યા છો જે રીઢા ગુનેગાર જ હોય, તો એમની મેન્ટલ સ્ટેટસ શું હોય? રીઢા ગુનેગારની જ્યારે વાત કરીને હેબિચ્યુએટેડ થઈ કરે છે, મતલબ કે એનું કામ જ. બહુ ઇન્ટરેસ્ટિંગ તમને એક વાત કહું કે ડ્યુરિંગ માય જેલ વિઝિટ આઈ કેમ અક્રોસ વન ક્રિમિનલ કે જે 2 મર્ડરના ચાર્જીસમાં કન્વિક્ટેડ હતા. પેરોલ પર ગયા, પાછા આવ્યા છે ત્યારે એકનું મર્ડર કરીને આવ્યા હતા. ત્રીજું? હા.
અને આવીને મને કે મેડમ 2 ને કરું કે 1 ને કરું, સજા તો સરખી જ મળવાની છે. રીઢા ગુનેગારનું એક્ઝામ્પલ. તો આપણે કોઈક વસ્તુ આપણાથી આમ Habit. ભૂલથી પણ મુકાઈએ તો Pleasure. ગિલ્ટ થાય છે આપણને. તો આવા વ્યક્તિત્વમાં ગિલ્ટ થતો જ નહીં હોય. ગિલ્ટ હોત તો આ સ્ટેટમેન્ટ ના આવ્યું હોત. એક્ઝેક્ટલી હું એ જ સમજવા માંગુ છું કે એની એવી તો માનસિક સ્થિતિ શું છે કે એને એક્ઝેક્ટલી મજા આવી પ્લેઝર. રહી છે. કાં તો પ્લેઝર હોઈ શકે ફર્સ્ટ. સેકન્ડ કે એણે જે કર્યું એના મતે એ સાચું છે. એને એ વ્યક્તિનું મર્ડર કર્યું એની પાછળ એનો કોઈ મોટિવ રહ્યો છે, કાં તો કોઈ પાસ્ટ ઇન્સિડન્ટ, કોઈ ટ્રોમા એવો હશે કે જેના કારણે એણે આ વસ્તુ એમણે કદમ ઉઠાવ્યું. બરાબર. તો એણે વસ્તુને જ્યાં સુધી કમ્પ્લીટ ના કરી ત્યાં સુધી એને અંદર એ સેટિસ્ફેક્શન નહોતું કે ઓકે કંઈક છૂટી રહ્યું છે. સો એને ચાન્સ મળ્યો, હી હેઝ ડન દેટ ક્રાઇમ. નાઉ એને હવે એવું થયું કે ઓકે વોટ આઈ હેવ ડન ઇઝ કમ્પ્લીટલી રાઈટ. અગેન બેક ટુ ધ ચાઇલ્ડહુડ કે જે એજમાં તમને ખબર હોવી જોઈએ ને કે રાઈટ અને રોંગનો ડિફરન્સ શું છે, એ કદાચ નથી મળ્યો. તો અત્યારે એના માટે જે કરી રહ્યો છે એ સાચું છે. આની પાછળ બી ઘણા બધા ફેક્ટર્સ હોય છે. આ એક વિષય એવો છે કે એની આપમાં જ એક બહુ મોટો ટોપિક છે, એક અલગ તમારો પોડકાસ્ટ બની શકે. પણ તમે એવું કીધું કે તમે જેલની અંદર પણ ગયા છો. હા. તો જેલ કેવી હોય અંદરથી? આપણે મૂવીઝમાં જોઈએ છે એવી જ હોય કે ડિફરન્ટ હોય છે? એ બહુ ડિફરન્ટ છે. આપણી પાસે ઇન્ડિયામાં જે જેલ્સ છે મોસ્ટલી બધી સેમી ઓપન જેલ છે. તો ત્યાં આગળ જે કેદીઓ છે જેને ઇનમેટ્સ કહેવામાં આવે છે, ગુનેગાર નથી કહેતા એમને, દે કોલ ધેમ ઇનમેટ્સ. તો એ લોકોના ફર્ધર વિકાસ માટેના ત્યાં કાર્યો થતા હોય છે. બેઝિકલી સુધારવાની તક હા, આપણે કહીએ. કાઇન્ડ ઓફ તમે એને કહેવાય ને કે રિહેબિલિટેશન સેન્ટર કાઇન્ડ ઓફ તમે સમજી લો એને, કે ત્યાં આગળ જેમ તમે ને હું સવારે ઉઠીને આપણું નિત્યક્રમ કરીએ છીએ, આપણે આપણા જે યોગ્ય કામ છે બધા રોજિંદા બાંધેલા કામ કરતા હોઈએ છીએ, એ લોકો એ પણ ત્યાં એ જ કરતા હોય છે કે દરેકને ફાળવેલા પોતાના કામ હોય છે. ત્યાં અંદર કાર્પેન્ટ્રી થાય છે, ત્યાં આગળ અંદર દરેક વિભાગ અલગ અલગ છે કે જ્યાં એ લોકો જાય છે, એમને એમનું ફિક્સ વેતન મળતું હોય છે. તો આ બધી જ વસ્તુ લોકો ત્યાં રહીને સારામાં સારી ડિગ્રીઝ લઈ રહ્યા છે. પણ હોય છે પેલી કેબિન્સ કે ક્યુબ્સ જે સળિયાવાળા બતાવે. હા, એટલે એ લોકોના સેલ હોય છે ત્યાં આગળ, ડિફરન્ટ સેલ હોય છે જ્યાં એ લોકોને રાખવામાં આવ્યા હોય છે. પેલા વ્હાઈટ કપડા પહેરતા હોય છે. દરેક જેલનો યુનિફોર્મ અલગ પણ મોસ્ટલી વ્હાઈટ છે. દરેક જેલનો યુનિફોર્મ અલગ અલગ મોસ્ટલી વ્હાઈટ છે બધી જગ્યાએ. ઓકે. અગેન મારે એ જ પૂછવું છે કે એક સામાન્ય માન્યતા છે કે માણસ એક વખત ગુનો કરીને જેલમાં જાય ને પછી એ મોટો ગુનેગાર થઈને જ બહાર નીકળે. તો એ કેટલું સાચું છે? ના, એવું નથી. જેલની અંદર ટાઈમ ટુ ટાઈમ એ લોકોની મેડિકલ તપાસ થતી હોય છે, ત્યાં સાયકોલોજિસ્ટ ને બધાની રેગ્યુલર વિઝિટ થતી હોય છે કે જે એમના ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ માટે કામ કરતા હોય છે. તો એ તો મિસકન્સેપ્શન છે કે ત્યાં અંદર જેલમાં જઈને એ લોકો વધારે બગડતા હોય છે કે રીઢા થઈ જતા હોય છે. એવું નથી હોતું. ઘણા બધા લોકો ઇન્સ્ટન્ટ આવેગમાં આવી જઈને એ ગુનો કરતા હોય છે. મોસ્ટ ઓફ ધ કેસીસ તમે 90% કેસની હિસ્ટ્રી જુઓ ને તો ઇન્સ્ટન્ટ ટ્રિગરને લીધે થતી હોય છે. આઈ કેમ અક્રોસ વન કેસ કે જેમાં હતી ધ લેડી કિલ્ડ હર ઓન હસબન્ડ આવેગમાં આવીને. રીઝન કે એ એને યોગ્ય ટાઈમ નહોતો આપી રહ્યો છે, એની કોન્સ્ટન્ટ કમ્પ્લેન હતી. એ બહુ સારા ઘરની દીકરી હતી એ, અને એની એક જ ફરિયાદ હતી કે એને જે સમય મળવો જોઈએ, એક ઇમોશનલ સ્પેસ એના હસબન્ડથી એને મળવી જોઈએ, કે ઇમોશનલ ટચ મળવો જોઈએ, એ એને નથી મળી રહીને એક દિવસ આવેગમાં આવીને એણે એને વાસ મારી દીધો અને તો હસબન્ડ કિલ્ડ ઇમિડિયેટલી, અને એણે જાતે જ જઈને સરેન્ડર કરી દીધું. તો એ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર આવેગમાં આવીને ઉત્તેજનામાં આવીને કરેલું હતું. બટ અગેન તમે જેમ જેમ એ વસ્તુ સપ્રેસ્ડ થતી જાય, એક પોઈન્ટ આવે, ટ્રિગર આવે, યુ વિલ ડુ ધેટ. તો તમે કોઈ એવા કેદીને પણ મળ્યા છો, એવા ગુનેગારને કે જેને સપોઝ આ બહેને જે જાતે સરેન્ડર કર્યું તો એક પોઈન્ટ પર એમને પસ્તાવો થયો હશે કારણ કે એક ગુનેગાર નથી, એમને મજા નથી આવતી. તો એવા લોકો જેલમાં પછી કેવું બિહેવ કરતા હોય છે? કારણ કે એમની હવે આપણે પણ એક ઇન્ડિયન સમાજમાં રહીએ છીએ તો એવું હોય છે કે જેલમાં જઈને માણસ પાછો આવે ને તો એને જોવાની બધાની નજર બદલાઈ જાય. આ એક હકીકત છે. તો જેલમાં એ લોકો કેવું ફીલ કરતા હોય છે? તો જેલમાં એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ. તમે બે જે ઇનમેટ છે એની મેન્ટલ સ્ટેટને કમ્પેર ના કરી શકો, રાઈટ, કે એ કઈ રીતની હોય છે. જે લોકોએ આવેગમાં આવીને કામ કર્યું છે તો એ લોકોની અંદર પસ્તાવાની ભાવના તો ડેફિનેટલી હોય છે
કે જે કર્યું એમણે ખોટું કર્યું. જે લોકો એ વસ્તુને એક્સેપ્ટ કરી ચૂક્યા છે એ લોકો પોતાના બેટરમેન્ટ માટે ત્યાં કામ કરતા હોય છે. મેં એવા ઘણા બધા ઇન્મેટ્સને જોયા છે કે જે લોકોએ ત્યાં અંદર રહીને ડોક્ટરેટ જેવી ડિગ્રી કમ્પ્લીટ કરી છે, ભણ્યા છે, સાથે સાથે એમના બાકીના જે ફેલો ઇન્મેટ્સ છે એમની સાથે બહુ સૌહાર્દપૂર્ણ એમનો વ્યવહાર હોય છે. ઘણા લોકો એવા છે કે જેમના માટે એક કમ્ફર્ટ સ્પેસ બી બની ગઈ છે. સો જેમ મેં કીધું કે બે વ્યક્તિની મેન્ટલ સ્ટેટની યુ કેન નોટ કમ્પેર કે એ લોકો એક્ઝેક્ટલી ત્યાં શું ફીલ કરે છે. બધાના પોતાના ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સીસ છે. તમે ક્યારે કોઈ સિરિયલ કિલરને મળ્યા છે? અચ્છા, ઇન્ડિયામાં અત્યારે નજીકના ભૂતકાળમાં કોઈ સિરિયલ કિલર્સ એક્ઝિસ્ટ કરતા હતા? હું તો કોઈને મળી નથી, બટ એક બહુ જ ફેમસ ચકચારિત કેસ છે. હવે એને તમારે સિરિયલ કિલર કહેવો કે સાયકોપેથ ક્રિમિનલ કહેવો, યુ ડિસાઇડ. નિઠારી કાંડ તમે સાંભળ્યું હોય તો દિલ્હી પાસે નિઠારી કરીને એક સ્પેસ છે, ત્યાં આગળ થોડા વર્ષો પહેલાં એક બહુ જ કહેવાય ને કે બહુ જ હિનિયસ પ્રકારનું એક કૃત્ય થયું હતું. ઘર માલિક અને એની સાથે એના નોકર રહેતા હતા અને 2-3 વર્ષના અંતર દરમિયાન ઓલમોસ્ટ 32 થી 33 બાળકોના મિસિંગ કમ્પ્લેન્ટ નોટ થઈ હતી અલગ અલગ જગ્યાએ. પણ શરૂઆતમાં પોલીસને એવું થયું કે મે બી આ ચાઇલ્ડ ટ્રાફિકિંગ નો કેસ હશે. પણ એક દિવસ એક પ્રોસ્ટિટ્યુટ મિસિંગ થઈ, મતલબ એ કહેવાય ને કે એના ફાધરે એને મોકલી હતી જે હાઉસ ઓનર હતા એને ત્યાં, અને એ સાંજે પાછી અને એ કહીને ગઈ હતી કે ક્યાં જઈ રહી છે. તો એ સાંજે જ્યારે પાછી ના આવી એ પછી આ એકચ્યુઅલી આ મામલાની શરૂઆત થઈ બહાર આવવાની અને એના ઇન્વેસ્ટિગેશનની શરૂઆત થઈ અને ઇટ લીડ્સ ટુ ધ કન્ક્લુઝન કે આમાં એક નહીં મલ્ટિપલ લોકો છે. અને એ જે સુરેન્દર કોહલી નામનો જે નોકર હતો વોઝ એ સાયકોપેથ. એ શું કરતો હતો કે પહેલાં આવા નાના નાના બાળકો હતા એને કિડનેપ કરતો. ત્યાં નજીકમાં એક પાણીની ટાંકી હતી, તો આવા બાળકો ત્યાં રમતા હોય કે એ લોકોને ત્યાંથી લલચાવીને ફોસલાવીને લઈ આવે ઘરે. એમને એ મારતો. મારી નાખ્યા પછી એ શું કરતો હતો કે એ એમની પર રેપ અટેમ્પ્ટ કરતો હતો. મારી નાખ્યા પછી રેપ અટેમ્પ્ટ કરતો હતો. અને આ બાળકોની ઉંમર કેટલી હશે? ડિફરન્ટ એજના હતા. 7 વર્ષનું કોઈ હતું, 11 વર્ષનું કોઈ, 18 બધા જ ટીનેજર્સ હતા. મોસ્ટલી દે વર કિડ્સ. તમે એમને કિડ્સ કહી શકો. તો માર્યા પછી એમની પર રેપ અટેમ્પ્ટ કરતો અને એ પછી એમને ચોપ કરતો હતો અને એના ફ્લેશીસને કુક કરીને ખાતો હતો. રાઈટ. આવા મિસિંગ કમ્પ્લેન તો 33 કે 34 બાળકોની હતી. અને એની પાછળનું જ્યારે એને પકડ્યો, અરેસ્ટ કર્યો ત્યારે એણે કન્ફેસ કર્યું હતું એ વસ્તુ કે એનો જે મકાન માલિક હતો એ આવી રીતે કોલ ગર્લ્સને બોલાવતો હતો, પ્રોસ્ટિટ્યુટ્સને બોલાવતો હતો અને એની જે સપ્રેસ ફિલિંગ હતી એ આ રીતે ફૂલફિલ કરતો હતો. નેક્રોફેલિયાક. હી વોઝ અ નેક્રોફેલિયાક. એટલે નાના બાળકોને મારીને ખાઈ જવાના? ના, એક્સ્ટ્રીમ સેક્સ્યુઅલ ડિઝાયર હોવા અને એને પછી બાય એની વે ફૂલફિલ કરવા. યસ. તો એ ડાયરેક્ટ તો એ કરી નહોતો શકતો. મને બ્લેન્ક થઈ ગયો છું. તમે આની પર ડોક્યુમેન્ટરી બી બનેલી છે, યુ કેન વોચ ઇટ. ઇટ વોઝ સમથિંગ કે તમે ઇમેજિન પણ ના કરી શકો. આ એ પ્રકારનો કેસ હતો. અને જ્યારે પોલીસે ઘરને આખું ઇન્વેસ્ટિગેટ કર્યું તો ઘરની પાછળના ભાગમાંથી બોડીના પાર્ટ્સ મળ્યા છે, આસપાસના નાળામાંથી ને બધી જગ્યાએથી તમને સ્કેલેટન, સ્કલ ને બધું મળ્યું છે. મતલબ તમે વિચારો કે જે તમને એના બોડી ફ્લેશીસ હતા એને કુક કરીને ખાતો હતો. સો જસ્ટ ઇમેજિન કે એનું. અને એ પર્સન મેરિડ હતો. એની વાઈફ ગામડામાં હતી ક્યાંક અને એ અહીંયા આની સાથે રહેતો હતો. સો આવા સાયકોપેથ્સ બી ડિફરન્ટ ટાઈપના હોતા હોય છે. તું આવું હવે આ ક્રિમિનલ સાયકોલોજી સાથે એક હ્યુમન સાયકોલોજીની પણ વાત છે. મતલબ આપણને નહીં ખબર આપણી આજુબાજુમાં કોઈ આવું હશે કે નહીં, તો આઈડેન્ટિફાઈ કરી શકીએ આપણે કોઈને? આપણા મતલબ કોઈક એવા બિહેવિયરલ પોઇન્ટર્સ હોય કે જેનાથી આપણને ખબર કે આ માણસને મૂંઝારો, બેઝિકલી એને કંઈક મૂંઝારો થઈ રહ્યો છે અને જે આગળ જતાં કંઈક વિસ્ફોટની જેમ ફાટી શકે છે. આપણી આસપાસ અત્યારે આપણે જોઈએ ને તો જે ટાઈમમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છે ને, કોઈને કોઈ રીતે આપણે બધા જ આઈધર વી હેવ એન્ઝાઇટી ઓર ડિપ્રેશન. એક સાયન્ટિફિક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે માની લો કે આપણી પાસે અત્યારે 140 કરોડની પોપ્યુલેશન છે, રાઈટ? તો 40 કરોડની પોપ્યુલેશનમાંથી 15 થી 17% લોકો એવા છે કે ધોઝ હુ આર સફરિંગ ફ્રોમ ધ ડિપ્રેશન, ક્લિનિકલ ડિપ્રેશન, ડાયગ્નોસ્ડ.
રાઈટ? આ ડાયગ્નોસની વાત થઈ રહી છે, અનડાયગ્નોસ તો ખબર નહીં કેટલા હશે. એટલા બધા લોકો છે. હવે 15 થી 17% સમજો એટલે તમે આરામથી 25 થી 26 કરોડ પોપ્યુલેશન 140 કરોડમાંથી. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેન્ટલ ઇલનેસ we have. People are suffering from it. I'm no one to comment on the mental illness because મારી એ એક્સપર્ટીઝ નથી. બટ આપણે જ્યારે બિહેવિયરની વાત કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ બી જવાબદાર છે. તમે કીધું એમ કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા કે કોઈને કોઈ આપણી આસપાસના લોકો જેને આપણે ડેઇલી બેઝિસ પર નોટિસ કરી રહ્યા છે એમાં ક્યાંક અનયુઝ્યુઅલ તમને એક્શન્સ મળી રહી છે, તો બી વોકલ અબાઉટ ઇટ, કન્ફ્રન્ટ ધેમ. If they seek any medical help, just take them to that help. બરાબર? અને જેમ મેં કીધું કે ક્રિમિનલ્સના અલગ અલગ ટાઈપ છે. એમના માથે કોઈ સિંગડા નથી, કોઈ અલગ ટેગ નથી કે તમે એને એક્ઝેક્ટલી કહી શકો કે ઓકે આ વ્યક્તિને આગળ થઈ શકશે કે એની અંદર ક્રિમિનલ. બધાની અંદર ક્યાંક ને ક્યાંક એક સપ્રેસ ક્રિમિનલ ટેન્ડન્સી છે. હું કોકને ગાળ દઉં છું, અબ્યુઝ કરું છું, એ પણ એક ક્રિમિનલ બિહેવિયર છે. પણ એને સાચા ને ખોટાની સમજ આપવી. કોકનામાં વધારે છે, કોકનામાં ઓછું છે. હા, એબ્સોલ્યુટલી. કે જ્યારે મને ખબર છે કે હું કોઈને ગાળ દઈ રહી છું કે હું કોઈને લાફો મારી રહી છું, તો એ એક ઓફેન્સિવ બિહેવિયર છે. આપણે એને બહુ લાઇટલી લેતા હોઈએ છીએ. પણ આપણે જે તે વ્યક્તિને એ જ વખતે સમજાવીને રોકીએ. અને આ બધું જેમ મેં કીધું હોય, ઇટ લીડ્સ ટુ અગેન યોર ચાઇલ્ડહુડ ડેઝ, 0 to 14 years. તો એવું કહી શકીએ મતલબ કે તમારા 14 વર્ષ, તમે જે 14 વર્ષના થયા ત્યાં સુધીમાં તમે જે જોયું છે, જે અનુભવ્યું છે, જે શીખ્યા છો, એ જ નક્કી કરશે કે તમારું તમે કેવા હશો. નક્કી નહીં કરે. આપણે એવું કહીએ કે ઇટ પ્લેઝ અ ક્રુશિયલ રોલ. બરાબર? 0 to 14 yearsમાં જે તમારા પર્સનાલિટીના ડિફરન્ટ સ્ટેજીસ છે એમાં તમે કઈ રીતે એ એક્સપિરિયન્સીસને કલેક્ટ કર્યા છે, આગળ જતાં તમે તમારા એક્સટર્નલ એન્વાયરમેન્ટથી એને નર્ચર કરતા હોવ છો. તો યોગ્ય સમયે તમને જ્યારે જાણ થાય છે કે ઓકે અહીંયા મને તકલીફ છે, કે કોકના કાં તો પોતાની જાતે કાં તો કોકના થ્રુ, તો ત્યાં એને અપ્રોપ્રિએટ વેમાં જો રિઝોલ્વ કરવામાં આવે એ પ્રોબ્લેમને, તો ઘણી બધી વસ્તુ. આજે તમે જુઓ ને કે 10 વર્ષ 12 વર્ષ 13 વર્ષના જે કહેવાય બાળકો, જેને આપણે બાળકો, આપણી સોસાયટી જેને એકચ્યુઅલી બાળક કહે છે, એની અંદર સૌથી વધારે ક્રિમિનલ કે એન્ટી સોશિયલ બિહેવિયર જોવા મળે છે. રાઈટ? જુવેનાઇલ ક્રિમિનલ્સની સંખ્યા તમે જુઓ કેટલી બધી છે. એ પછી કોઈ પણ પ્રકારનો ક્રાઇમ હોઈ શકે, વ્હાઇટ કોલર ક્રાઇમ હોઈ શકે, મતલબ સાયબર ક્રાઇમ બી એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કે વ્હાઇટ કોલરનો તમે સમજી શકો છો, ફ્રોડ એન્ડ ઓલ દેટ. દે આર સો સ્માર્ટ, દે આર સો ક્લેવર, પણ એમના મતે એ ક્રાઇમ નથી, because they don't have a proper understanding of the crime and the anti-social behavior. એને નિયમ જ ખબર નથી કે આને હું ખોટું કરી રહ્યો છું. એક્ઝેક્ટલી. એટલા માટે હું વારંવાર એ વસ્તુ કહું છું કે જે આ 0 to 14 yearsની જે એજ, આપણા બાપ દાદાના જમાનામાં આપણા ઘરડા લોકો એવું કહેતા હતા ને કે ભાઈ આ બહુ શું કહેવાય સેન્સિટિવ એજ છે કે જ્યાં તમારે સાચવી લેવાનું છે, એવું એક સામાન્ય શબ્દોમાં તમે સાંભળ્યું હશે. સાયન્સ પણ આ જ વસ્તુને કહે છે કે વાય ઇટ ઇઝ અ ક્રુશિયલ, કે બધી જ વસ્તુ મૂળ, શરૂઆતમાં મેં જે વાત કરીએ કે તમે લીમડો વાવશો તો કેરી નહીં આવે, પણ કેરીના બીજ વાવ્યા છે તમે તો કેરી જ મળવાની છે. પછી એ ડિપેન્ડ કરે છે કે એને તમે પાણી કેટલું આપો છો, ખાતર કેટલું આપો છો, સનલાઇટ કેટલી છે, તો ફળ મીઠા થશે કે ખાટા થશે, કેવા થશે, એ તમે બાકી બધું. તો સેમ વિથ ધ હ્યુમન પર્સનાલિટી, કે એ 0 to 14 યરમાં તમે એને શું આપ્યું છે એ પ્રમાણે આગળ એની પર્સનાલિટી, જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એને નર્ચર કરશે. આપણે ક્રિમિનલ સાયકોલોજીની વાત કરતા કરતા હ્યુમન સાયકોલોજી પર પહોંચી ગયા. બટ કારણ કે ક્રિમિનલ્સ તો હ્યુમનનો પાર્ટ છે ને, તો તમે એ સમજશો તો જ આગળ એ બિહેવિયરને બેઝિકલી સમજી શકશો. એ સમજવું છે કે કોઈ એક માણસ ગુનો કરે તો એક એવી તો કઈ મનસ્થિતિમાં હોય કે ગુનો કરે, પ્લસ એ પણ સમજવું છે કે કોઈ આવેશમાં આવીને ગુનો કરી નાખ્યો અને કોઈ પ્રોફેશનલ ગુનેગાર છે, તો બંનેની સજામાં, બંનેની ટ્રીટમેન્ટમાં ફરક હોય. આવેશ, મોટિવ એ વખતે શું છે ઇમ્પોર્ટન્ટ નથી, એણે ગુનો કર્યો છે, કયા પ્રકારનો કર્યો છે એના કારણે. હા બિલકુલ, કેમ નહીં. મેં આવેશમાં આવીને કોકનું મર્ડર કર્યું છે અને મને મર્ડર કરવાથી પ્લેઝર મળે છે, કર્યું તો મેં મર્ડર છે ને, તો જે કાયદાની અંદર સજા છે એ તો સેમ જ છે. ઓકે, તો જ્યારે આપણે સાયકોલોજીની હ્યુમન બિહેવિયરની વાત કરીએ છીએ, તો કોઈ ગુનો બન્યો છે, કોઈ ઘટના બની છે,
ત્યારે એના પરથી એનાલિસિસ કરીને ગુનેગાર કેવા પ્રકારનો હશે, કે એનું બિહેવિયર કેવા પ્રકારનું હશે, એ એનાલાઇઝ કરીને એ પોઈન્ટર્સ કાઢીને કેસ સોલ્વ કરી શકાય, ગુનેગારને પકડી શકાય. તમે ઇન્વેસ્ટિગેશનને નેરો ડાઉન ડેફિનેટલી કરી શકો કે જ્યારે તમને જે તે વ્યક્તિની પર્સનાલિટી ખબર છે કે વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી દે હેવ, તો તમે ઇન્વેસ્ટિગેશનના પોર્શનને ઘણો નેરો ડાઉન કરી શકો છો કે તમને ખબર છે કે સો એન્ડ સો પર્સન આ જ રીતે એની જે થોટ પ્રોસેસ છે, એની જે પેટર્ન છે એ આ રીતની છે. અને માની લો ફોર એક્ઝામ્પલ કે તમને ક્રાઇમ સીન મળ્યો છે કે જ્યાં તમને જે પિક્ચર દેખાઈ રહ્યું છે એ સો એન્ડ સો પર્સનની પર્સનાલિટી અને એની પેટર્નથી ડિફરન્ટ છે, તો યુ કેન ડિસ્ટિંગ્વિશ કે ઓકે આ પર્સન છે એ શું આ કરી શકે છે કે નથી કરશું. તમે એટલીસ્ટ એક પર્ટિક્યુલર પોઈન્ટ પર પહોંચી શકો છો. સસ્પેક્ટ લિસ્ટ ક્રિએટ, યસ ડેફિનેટલી યુ કેન ક્રિએટ અ સસ્પેક્ટ લિસ્ટ. તમે ઇન્વેસ્ટિગેશનને અગેન નેરો ડાઉન કરી શકો છો. એન્ડ દેર આર ડિફરન્ટ વેઝ એઝ વેલ. એવું નથી કે કોઈ એની પર્ટિક્યુલર પેટર્ન છે. દેર આર મલ્ટિપલ ટેસ્ટ કે જે તમે યુઝ કરી શકો છો. કે એ સિવાય બી અમુક ફિક્સ એક કહેવાય ને કે ઇન્ટરોગેશન ટેકનિક્સ છે કે જેની મદદથી તમે એની પર્સનાલિટી જાણીને તમે એ કેસના ઇન્વેસ્ટિગેશનને નેરો ડાઉન કરી શકો છો અને એક કન્ક્લુઝન સુધી પહોંચી શકો છો. આ ક્રિમિનલ સાયકોલોજી પરનો એક પોડકાસ્ટ હતો, પણ એઝ નેમ સેઝ ક્રિમિનલ પણ હ્યુમન્સ હોય છે, તો હ્યુમન સાયકોલોજી પ્લસ ક્રાઇમ અંગેની વાતો હતી. થોડો અઘરો ટોપિક હતો, પણ સ્ટીલ જો તમને મજા આવી હોય તો કમેન્ટમાં લખજો. ત્યાં સુધી તમે જોતા રહો VTVGujarati.com. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે.